છોકરાઓ છોકરાઓ શાંતિ હો બાપા. હા પછી તમે જવાબ તો કરજો. હા આમાં હું ક્યાં કહીશ ને તમે લોકો મને ક્યાંક લઈ જશો. અને પછી ઓલી સિસ્ટમ તો છે નહીં, કાલ ક્લિપ ગમે એવી કદાચ બને તો. ઓહો હો હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે. એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી છે, એટલે હવે વાંધો નહીં. પાછળ બેઠો ઉમેશ કે છે ભાઈ મને રહેવા દેજો. લાલભાઈ એટલે સારું વર્ષ છે બધાને. તમે બીજો બધો ડાયરો આમાં હમણાં એક પોડકાસ્ટમાં એક ઇન્ટરવ્યુમાં હું બોલ્યો કે મારે ભાઈ નથી એમ. મારે જો ભાઈ હોત ને તો હું દુનિયાને દેખાડી દેત કે શું અમારી તાકાત છે એમ. વધારે મોજથી આવત એમ. એટલે મને ઘણા બધા આખા ગુજરાતમાંથી બધેથી વિશ્વમાંથી ઘણી બધી જગ્યાએ જ્યાં જ્યાં અમારે સંબંધો છે ત્યાંથી ફોન આવ્યા. પણ એમાં સૌથી વધારે મને જો ફોન આવ્યા હોય ને કે ભાઈ અમે તમારા ભાઈ નથી, તમે કેમ આવું બોલ્યા, એ તો સૌથી વધારે ફોન આવ્યા હોય તો એ મને બારાડીમાંથી આવેલા છે. હા આ વિજય ને બધા કેટલાય મને ફોન કરેલા. મને એમાંય બારાડીએ તો એમ કીધું ભાઈ અમે તમારા ભાઈ છીએ કે નહીં એ તમારે જો અમારી પરીક્ષા કરવી હોય ને અને જેથી જરૂર હોય તેથી રૂપિયો ને જમીન ને એ બધું તો ઠીક છે, પણ માથું તો ઉતારી દઈએ ને તો અમે ચારણ મટી જઈએ સાહેબ. હા બસ તો આ જ પ્રેમ છે, આ જ રૂપિયો છે, આ જ કમાણી છે સાહેબ. શું આને શું કરવાનું? જો તમે જ ન હો તો આ નકરા રૂપિયાને મારે શું કરવો છે ભાઈ? હા ભાઈએ મને કીધું કે બ્રિજરાજદાનજી અમારે એક ફોનભાઈ માની બીજ અમે ઉજવીએ છીએ દર વખતે. હું પેલા આવી ગયો છું પણ આ વખતે ક્યાં છે? એટલે મેં તો મઢડા જતો આવું છું પણ હજી કાંઈ મેં મઢડા કન્ફર્મેશન આપ્યું નથી. તો મઢડા તો ખૂબ બધા હોય છે પણ જો તમે કહો તમારે નહીં આવે પણ એ કે જોઈ લ્યો મેં જોવા ન હોય એમાં. પણ એ કે એક છે હો. અરે મેં કીધું એક છે તો મારો જન્મ દિવસ છે ભાઈ. તો હવે બારાડીમાં જ હોય, ત્યાં બીજે ક્યાંય નથી જવું. તમ તાર પેલો બારાડી. હા માને ત્યાં કાયમ જતા જ હોઈએ છીએ, મરડા જવાનું જ હોય. પણ અહીંયાથી આ દોર પૂરો કરીને પછી અહીંયાથી મઢડા. હા અને મઢડા મને ઘણા કે પૂગી શકાય. મેં તો હું હોનબાઈને આગળ બેહાડી દઉં અને હનુમાનજી મહારાજને બેહાડી દઉં પછી કહું મારા સારથીને કે હવે 200 ઠપકાર તમ તારે હવે વાંધો ન આવે કાંઈ. હા અહીંયાથી હમણે ત્યાં. હા આ ક્યાં છેટું છે? અને વિજયભાઈ જેવો ભાઈ હોય પછી શું ભાઈ. તમને ખમારે એ વિજયભાઈ તમને એકવાર વિજયભાઈ ને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. હા અને હજી આપણે વિજયભાઈને ખૂબ સરસ રીતે સાંભળ્યા છે પણ હજી આપણે એવો જ મારો ભાઈ. હા આ બે મારા નંઢા ભાઈ નાના ભાઈ છે. હા એટલે વિજયભાઈ મારીથી ભલે 2-4-6 મહિને નાના પણ નાના તો નાના છે ને ભાઈ. હા પણ 6 મહિના એક દી નાના છે ને એ નંઢો તો નંઢો ને. હા એ અને આમે નંઢો છે પણ મેં હું ક્યારનો સાગરને ઈ કહેતો હતો કે આ સુદામા જેવો દેહ આનો મારી જેવો દેહ હોય ને હજી આ અવાજ નીકળતો હોય બરોબર. આ સુદામા જેવો દેહ અને હાર્મોનિયમ પૂરું કરી નાખે ન્યા સુધી ગાય છે સાહેબ. એકવાર જોરદાર તાળીઓથી વધાવો એને. હા અને એવું જ સરસ રીતે બહુ સરસ માતાજીના ભાવ ગાય છે. બહુ સરસ એક એની આગવી શૈલીમાં જે હવે મારી પછી રજૂ થશે. ભાઈ સાગરદાનભાઈ ને પણ આપણે ભૂંગરથી આવ્યા છે, એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. હા ડાયરો ભાઈ તમે મારા દેવના દીધેલ છો
આવ્યા છો તો અમર થઈ રહ્યો. આ પચીમાં બીજા ઘણાને શાંત કરાવીએ છીએ, તમે જ શાંત રહ્યો. હા સગરદાન સાગર ગોટે ચીડો કે આ ભાઈ મને ક્યાં તમે લીધો આમાં. ઉમેશ વયો ગયો. અય ઉમેશ હમણાં અગાસી ઉપર ઠેકડો નો માર્યો, ઉતરી ના આવજે દાદરા હો પાછો.